તો ભાષણ આપવાનું અને વિડીયોઝ બનાવવાનું એ મારું કામ છે અને મારું કામ કરવાથી મને કોઈ રોકી નથી શકવાનું. પણ હું તમને આ જે વાત કહેવા માગું છું કે જે આવા લોકો હોય છે જે તમને કાંઈ બી તમે કરો તો એમાં તમારી ભૂલ શોધવા બેઠા જ હોય, તો એ લોકોની ખાસિયત એ હોય કે એ બે કોડીના લોકો હોય એમનામાં તો આવડતના નામે એ ઝીરો હોય, એમને કાંઈ આવડતું હોય નહીં, બોલતાય ના આવડતું હોય. અને પ્લીઝ જે લોકોને એવું લાગતું હોય કે હું સારું નથી બોલતી તો તમે પણ ટ્રાય કરો. અત્યારે જો ઇન્ટરનેટ બધાય પાસે છે, ફોન બધાય પાસે છે, તો તમે પણ ટ્રાય કરો અને એકવાર તમે કેમેરો આમ ઓન કરો અને પછી ક્યાંક જઈને એક વિડીયો બનાવો, પછી તમે એને પોસ્ટ કરો. હું તો એવી છું જ નહીં કે હું તમારા વિડીયોમાં એવી કમેન્ટ્સ કરવા આવીશ કે તમને આ નથી આવડતું, આ નથી આવડતું. ઉપરથી હું તો એવું કહીશ કે જે લોકોને કાંઈ બી નવું કરવું છે એ તમારે કરવું જ જોઈએ. લોકો છે એમની મેન્ટાલિટી અને એમની સોચ એવી જ છે કે આપણે જ્યારે આપણને ગમે એવું કરીએ ને તો એ લોકો એમાં 17 વાતો અને એમાંથી 17 ભૂલો કાઢવા બેસે કે કૃષ્ણાને આવું બોલતા નથી આવડતું, આવા કપડાં પહેરવા જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અરે ભાઈ તમે તો કરો પહેલાં. કૃષ્ણાને તો આવડે કે ના આવડે એ બીજા નંબરની વાત છે, પણ તમે તમારું તો કરો. તમને બહુ એવું આવડતું હોય તો તમારી પાસે ફોન છે, તમારી પાસે ઇન્ટરનેટ છે અને તમે ક્યાંક બહાર જઈને પોતે એકવાર વિડીયો બનાવો, લિપસિંગ કરો. જે લોકો એવું લાગે કે લિપસિંગ છે એ તો ખાલી આમ કરીને કરવાનું છે અને વિડીયો બનાવવા ઇઝી છે, તો તમે પણ ટ્રાય કરો પ્લીઝ. અને જે લોકોને એવું લાગે છે કે હું ખાલી ભાષણ દેવા આવું છું અને મારે બીજું કામ કરવું જોઈએ, તો હું તમને બધાને કહું કે મેં આ પસંદ કરી છે આ ફિલ્ડ, અને બાય ચોઈસ મને કોઈ એવું નથી કહેવા આવ્યું કે નહીં કૃષ્ણા તારે આ નથી કરવાનું. હું મારી મરજીથી આ ફિલ્ડમાં આવી છું અને મને એવું થશે કે હવે કૃષ્ણાનું મન એવું કહે કે હવે મારે આ નથી કરવું, ત્યારે હું છોડીને જતી રહીશ. ત્યારે હું તમારા કોઈની પરમિશન લેવા નહીં આવીશ. અને જ્યારે મારે આ ચાલુ કરવું હતું ત્યારે મેં કોઈની પરમિશન નથી લીધી, ખાલી સીધી અને વાત મેં મારા બાપુજી સાથે કરી હતી કે મારે ભાઈ આવી રીતે મારે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો છે. તો હવે જે માણસે મને મોટી કરી છે, મારી ફીસ ભરી છે, જેણે મને બધું પ્રોવાઈડ કર્યું છે, એ માણસે મને હા પાડી, તો તમારા બધા લોકો છે એમની વાતો મને શું ફરક એમથી પડે. તો કહેવાનું એમ છે. અને પછી બીજી વાતે હું તમને કહી દઉં કે હું એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું કે જ્યાં મેં કંઈ કર્યું ના હોય, ના કર્યું તો એ લોકો આમ નાખે બેઠા અને માવો છોડતા વાતો કર, કશું તો કાવ કરતી હો હન્યા, એ તો રખડતી હો, એને કોણ નોકરી દે, એવી વાતો મારા વિશે કરતા હોય, જેમની પાસે પોતાની પાસે કાંઈ જ્ઞાન નથી, કાંઈ નથી, અને એ દોલતીની બહાર સાવરકુંડલા સુરતથી આગળ ક્યાંય ગયા નથી. એ લોકો મારી વાતો કરે તો મને કાંઈ જ વાંધો નથી. પણ કહેવાનું એમ છે કે દુનિયાવાળા લોકો છે એ તમને ક્યાંય ને ક્યાંય આવું કરતા રહેશે, એ પોતાનું નહીં જોવે, તમને ડિમોટિવેટ કરતા રહેશે. તો તમે એવું કરી શકો કે તમારી જાતને તમે મોટિવેટ રાખી શકો. ધન્યવાદ.